પોરબંદરમાં સુભાષનગર વિસ્તારમાં રાંદલ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્રી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરના સુભાષનગરમાં નવી બંદર સમસ્ત ખારવા જ્ઞાતિ શ્રી રાંદલ યુવક મંડળ દ્વારા રાંદલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માતાજીને સ્થાનકમાં બિરાજમાન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું। અહીં વૃદ્ધાઓ પણ જોડાયા હતા અને માઈ ભક્તને ચાંદલો અને કાંડા બાંધી આશીર્વાદ આપવામાં આવ્યા હતા। રાત્રિના સમયે બાળાઓ અને મહિલાઓએ રાસ રમી ભારતીય પરંપરાને ઉજાગર કરી હતી। માતાજીના પ્રાચીન ગરબાના તાલે શેરીઓમાં નાની બાળકીઓથી લઈને મહિલાઓએ હાથ તાળી રાસ રમ્યા હતા। શેરીઓમાં માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા। આખી રાત સંસ્કૃતિ મુજબના ગરબા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। સુભાષનગરમાં શ્રી રાંદલ યુવક મંડળ દ્વારા બહેનોને નાસ્તો ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ડીજેના તાલે ગરબા વગાડવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં સુભાષનગરમાં બહેનો દીકરીઓ રાસ રમવા જોડાયા હતા। સુભાષનગર લક્ષી શિવા ચૌહાણ બોલું છું। સુભાષનગરની રાંદલ મંડળ તરફથી અમે બારાને રમાડીએ છીએ ને અમે નાસ્તો પાણી બધી આપીએ છીએ। પછી રાંદલ મંડળવાળા છે, અમારું ગ્રુપ છે, પછી અમે કાંડા બાંધીએ બધું કરીએ છીએ। પછી બારાને 2-3 વાગ્યા 4 વાગ્યા રાસ રમાડીએ છીએ। પછી ખાવા નાસ્તો બાસ્તો બધી આપી ને પછી એને માતાજીની રથયાત્રા કાઢીએ છીએ। 32-33 વર્ષ થયા।